વરસાદ એટલે ભજીયાની સિઝન અને આપણે વિવિધ પ્રકારના ભજીયા બનાવીને ખાતા હોઈએ છીએ. આજે આપણે કંઈક અલગ રીતે અને કંઈક અલગ બનાવવાના છીએ. હું નિપા મિસ્ત્રી સુપર સહેલિયાથી સ્વાગત કરું છું તમારા બધાનું તમારી પોતાની ચેનલ સુપર સહેલિયા ઉપર. ચાલો જઈએ મારા કિચનમાં. અહીંયા મારી પાસે પાત્રા છે. માર્કેટમાંથી હું પાત્રા લઈ આવી હતી અને હવે આપણે પાત્રાને પહેલાં સાફ કરવાના છે. તો આ રીતે આપણે પાત્રાને તોડ્યા બાદ એની જે જાડો સ્ટેમ દેખાય છે તેને આપણે કાપવાનો છે. તો તેના માટે આપણે ચપ્પુની મદદથી આ રીતે કટ કરી લઈશું. ચપ્પુની મદદથી ન ફાવે તો તમે સીઝરની મદદથી પણ કટ કરી શકો છો, પણ જેટલી પણ જાડી જાડી વેઇન દેખાય છે એ બધી જ આપણે કાપીને કાઢી નાખવાની છે. આ રીતે ચપ્પુની મદદથી તમે પ્લેટફોર્મ પર મૂકીને પણ તમે પ્લેટફોર્મનો સપોર્ટ લઈને પણ કરી શકો છો. અને આપણે બધા જ પાના છે એ બધાને આપણે આ રીતે કટ કરીને તૈયાર કરી દેવાના છે. બધી જાડી જાડી નસો કાઢીને તૈયાર કરી દેવાની છે. હવે અહીંયા આપણે મિક્સીનો એક જાર લઈશું. એની અંદર લઈશું 2 લીલા મરચાં. પ્રમાણમાં થોડા ઓછા તીખા છે એવા લીધા છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. એક મોટો ટુકડો આદુનો લઈશું અને એને મિક્સીની અંદર પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું. હવે એક બાઉલની અંદર લઈશું 2 કપ બેસન. રેગ્યુલર ચણાનો લોટ આપણે જે યુઝ કરીએ છીએ તે જ મેં અહીંયા લીધો છે. અને સાથે આપણે લીલા આદુ મરચાંની જે પેસ્ટ વાટીને રાખી છે એને ઉમેરી લઈશું. કોથમીર લગભગ આપણે 2 થી 3 ટેબલ સ્પૂન સુધારેલા કોથમીર ઉમેરી લઈશું. 1/2 ટીસ્પૂન હળદર ઉમેરી લઈશું. 1 ટીસ્પૂન ઉમેરી લઈશું લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું લીધું છે. અને 2 ટીસ્પૂન લઈ લઈશું ધાણા જીરું પાવડર. ધાણા જીરુંનું પ્રમાણ મેં થોડું વધારે રાખ્યું છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને દરેક વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. પહેલાં આપણે એમ જ મિક્સ કરવાનું છે અને ત્યારબાદ આપણે એની અંદર પાણી ઉમેરી અને એને મિક્સ કરીશું. હવે અહીંયા મેં 2 કપ લોટ લીધો છે તો એની સામે 1 કપ પાણી ભરી અને મેં અંદર ઉમેરી દીધું છે અને એને સરસ રીતે મિક્સ કરી લીધું છે. તમે જોઈ શકો છો કે આપણે આ જે પેસ્ટ છે તો એકદમ સરસ થીક બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે તમને એવું થતું હશે કે આપણે પાત્રા ઉપર ચોપડી અને એના પાત્રા વાળીશું. ના, કંઈક અલગ બનાવવા જઈ રહ્યા છે. તો અહીંયા મારી પાસે છે 2 ટેબલ સ્પૂન કિશમિશ, 2 ટેબલ સ્પૂન કાજુ. બંનેને આપણે બારીક સુધારીને તૈયાર કરવાના છે. અહીંયા મારી પાસે છે 1 ટેબલ સ્પૂન સૂકા ધાણા, 1 મોટો ટુકડો તજનો અને 5 નંગ લવિંગ છે. એને આપણે મિક્સીની અંદર ક્રશ કરી લઈશું. અને અહીંયા છે મારી પાસે મરચાં, લસણ છે 12 થી 13 કળી જેટલું, મોટો ટુકડો આદુનો છે અને 10-12 પાના છે કઢી પત્તાના. એની બનાવી દઈશું મિક્સીમાં પેસ્ટ. તો અહીંયા મારી પાસે કાજુ કિશમિશ બારીક સુધારીને તૈયાર થઈ ગયેલા છે. પેસ્ટ પણ બનીને તૈયાર થઈ ગઈ છે. અને ધાણા, લવિંગ અને તજનો આ રીતે આપણે અધકચરો પાવડર બનાવીને તૈયાર કરી દીધો છે. તો હવે આપણે આગળનો કરીએ પ્રોસેસ. તો અહીંયા મેં લીધા છે 500 ગ્રામ વજનમાં બાફી અને મેશ કરીને બટાકા, અથવા તો તમે કપમાં જુઓ તો 2 કપ બાફેલા બટાકા લીધા છે. બટાકાને આપણે અધકચરા મેશ કરી લીધા છે. અને હવે આપણે એની અંદર મસાલો કરીશું. તો એની અંદર આપણે સૌથી પહેલાં ઉમેરી લઈએ કિશમિશ. કિશમિશ અને કાજુ ઓપ્શનલ છે, તમે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો, નહીં તો એને સ્કીપ પણ કરી શકો છો. આદુ, મરચાં, લસણ અને કઢી પત્તાની પેસ્ટ ઉમેરી લઈશું. ત્યારબાદ આપણે એની અંદર સૂકો મસાલો ઉમેરી લઈશું, જે આપણે અધકચરો ક્રશ કરીને રાખેલો છે તેને, અને ઉમેરી લઈશું ઘણા બધા કોથમીર બારીક સુધારેલા. અહીંયા મેં લગભગ અડધો કપ કોથમીર લીધા છે. એની અંદર ઉમેરવાનો છે ગરમ મસાલો. તો મારી પાસે અહીંયા બટાકાવાળા અથવા તો પાત્રાનો મસાલો મેં રણછોડ રાઈ મસાલા મિલનો લીધેલો છે. જો તમારી પાસે આ મસાલો ન હોય તો તમે કોઈ પણ ગરમ મસાલો અથવા તો કિચન કિંગ મસાલો ઉમેરી શકો છો. અહીંયા મેં 1 ટેબલ સ્પૂન મસાલો ઉમેરી દીધો છે. 1 ટીસ્પૂન ઉમેરી લઈશું હળદર. ઉમેરી લઈશું 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, 1 ટેબલ સ્પૂન લાલ કાશ્મીરી મરચું પાવડર. ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું, અથવા તો લગભગ 1 થી 1.5 ચમચી જેટલું મીઠું લીધું છે. ત્યારબાદ ઉમેરી લઈશું 1 ટીસ્પૂન લીંબુનો રસ. બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. હવે મેં અહીંયા સુગર બિલકુલ ઉમેરી નથી, પણ જો તમને સુગર ખાવી ગમે તો તમે થોડી સુગર પણ અંદર ઉમેરી શકો છો. અને સુગર જો ઉમેરો તો થોડો લીંબુનો રસ વધારે ઉમેરવાનો. તો આ રીતે આપણે સરસ માવો બનાવીને તૈયાર કરી દીધો છે.
અને હવે આપણે જઈએ પાત્રા તરફ. તો પાત્રા આપણે જે નસ કાઢીને રાખેલા છે તૈયાર, તો એને આપણે આ રીતે પાર્ટ પાડી લઈશું. 2 ઇક્વલ પાર્ટમાં આપણે એને ડિવાઈડ કરવાના છે. પાત્રાને સરસ આપણે ધોઈ લીધા છે અને એને કોરા પાડી દીધા છે, અને ત્યારબાદ હવે આપણે એને આ રીતે ઇક્વલ પાર્ટમાં કટ કરીને બધા પાત્રા રેડી કરી દઈશું. તો બધા પાત્રા આપણા કટ થઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે શું કરીશું આગળ? ઇટ્સ એન અમેઝિંગ! તો અહીંયા મારી પાસે જે પાત્રા હતા કટ કરીને રાખેલા છે તેને આપણે સમોસા શેપમાં ફોલ્ડ કરીશું. તો આ રીતે આપણે 2 ફોલ્ડ કરીશું અને ત્યારબાદ આપણે ત્રીજો ફોલ્ડ કરવાનો છે. પણ ત્રીજો ફોલ્ડ કરીએ ત્યારે આપણે શું કરવાનું છે? તો એને આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખાડો પડે છે એની અંદર આપણે સ્ટફિંગ ભરવાનું છે. પણ આપણા આ જે ફોલ્ડ ઉખડી ન જાય એના માટે આપણે જે બેટર બનાવેલું છે ચણાના લોટનું, તો એ બેટરને આપણે થોડુંક લગાડી દેવાનું અને એની ઉપર આપણે આને સ્ટીક કરી દેવાના, જેથી કરીને આપણા જે લેયર છે એ સરસ રીતે ચોંટેલા રહેશે અને આપણે જ્યારે મસાલો ભરીશું તો એ ઉખડશે નહીં. અને ઉખડશે નહીં એટલે આપણો મસાલો પણ સરસ રીતે અંદર ફિલ થશે. તો મસાલો જે પ્રમાણે અંદર આવે એ પ્રમાણે આપણે થોડો થોડો મસાલો ભરતું જવાનું છે અને એને સરસ રીતે બધી બાજુથી ઇક્વલી સ્પ્રેડ પણ કરતું જવાનું છે. એટલે સરસ સમોસાના શેપમાં આપણું આ સમોસું બનીને તૈયાર થઈ જશે. અને હવે આપણે એને ફોલ્ડ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે આ છેડો છે લાસ્ટ એના ઉપર થોડું મિશ્રણ લગાડી દઈશું અને એને સરસ રીતે ચોંટાડીને તૈયાર કરી દઈશું. તો બેટર જાડું રાખવાનું રીઝન એ જ છે કે આપણે પાત્રાને ચોંટાડવાના છે. જો પતલું બેટર હશે તો સરસ રીતે ચોંટશે નહીં, એટલા માટે આપણે જાડું બેટર રાખવું કમ્પલસરી છે. તો તમે જોઈ શકો છો સરસ સમોસાનો શેપ બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતે આપણે બધા સમોસા બનાવીને તૈયાર કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ રીતે આપણા બધા સમોસા વળાઈને તૈયાર થઈ ગયા છે. તો ટોટલ અહીંયા મેં 10 પાના લીધા હતા અને 10 પાનામાંથી આપણા 2 પાના મોટા હતા, તો એમાંથી મેં લગભગ 4 સમોસા વાળ્યા છે, એટલે 4 ઇક્વલ પાર્ટ કર્યા હતા. તો હવે આ જે બેટર જાડું છે તો તેને આપણે થોડું પતલું બનાવી દઈએ. તો એના માટે આપણે 5 કપ જેટલું પાણી અહીંયા ઉમેરી દીધું છે અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે ચણાનો લોટ છે, બટાકા છે, એટલે થોડી હિંગ ઉમેરી લઈશું જેથી કરીને ડાયજેસ્ટ થઈ જાય અને ગેસ ન થાય. તો હિંગ ઉમેર્યા બાદ આપણે એની અંદર ઉમેરી લઈશું ચપટી સોડા. 1/8 ટીસ્પૂન જેટલો સોડા ઉમેરી લીધું છે અને આ સાઈડ આપણે જે તેલ ગરમ કરવા મૂકી દીધું છે એમાંથી આપણે 1 ચમચી જેટલું તેલ લઈશું અને સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું. થોડીવાર આપણે એને આ રીતે હલાવી લેવાનું જેથી કરીને મિશ્રણ થોડું હલકું થશે અને આપણે જ્યારે તળીશું તો એ સરસ રીતે ક્રિસ્પી થશે અને સોફ્ટ પણ સાથે એટલું જ થશે. તો આ રીતે આપણે એક સમોસું લઈશું અને એને બેટરની અંદર ડીપ કરી દઈશું અને એને મૂકી દઈશું ડૂબકી મારવા તેલની અંદર. તો સરસ રીતે આપણે ડીપ ફ્રાય કરવાના છે, પણ ખાસ ધ્યાન રાખવાનું છે ટેમ્પરેચરનું. તો આપણે પહેલાં ટેમ્પરેચર માટે તેલ ગરમ થાય ત્યારે થોડું ફાસ્ટ રાખીશું અને જેવું તેલ ગરમ થઈ જાય એટલે આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર મૂકી દેવાનું છે અને એને ધીમા તાપે જ તળવાનું છે. ફાસ્ટ તાપ બિલકુલ નથી રાખવાનો. ધીમા તાપે તળીશું તો આપણા જે અંદર પાના છે તો તે સરસ રીતે ચડી જશે. બટાકા તો ઓલરેડી ચડેલા જ છે, પણ પાંદડાને ચડાવવા માટે પણ એટલી જ જરૂરી છે. તો આપણે પાંદડા ચડી જાય એટલા માટે આપણે એને ધીમા તાપે જ તળીશું. બહુ ફાસ્ટ તાપ નથી રાખવાનો. અને આ રીતે ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે એને ઉપર નીચે હલાવતા હલાવતા બધા સમોસા તળીને તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા બધા સમોસા તળાઈને તૈયાર થઈ ગયા છે અને લુકમાં તો સરસ લાગે જ છે, પણ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બન્યા છે. કંઈક નવું ખાવાનો, કંઈક નવું પીરસવાનો આનંદ આવશે ચોક્કસ જ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે કટ કરીને પણ એક સમોસું જોઈ લીધું અને એ પણ બહુ જ સરસ દેખાઈ રહ્યું છે. અંદરથી સરસ રીતે લેયર પણ દેખાઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો ચોક્કસ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. વિડીયોને લાઇક કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને તમને દરેક નોટિફિકેશન જલ્દીથી મળી જાય. ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. આ રેસીપી મારા મમ્મીની ફેવરેટ છે અને મારી મમ્મી અમને કાયમ કહેતા કે તમે તમારી ચેનલ ઉપર આ રેસીપી ચોક્કસ એકવાર મૂકો.
આજે હું મમ્મીની ઈચ્છાને માન આપી અને આ રેસીપી મમ્મી માટે બનાવી રહી છું. થેન્ક યુ મમ્મી ફોર સજેસ્ટિંગ અસ. થેન્ક યુ.